ચોટીલાના જલારામ મંદિર સામે આવેલા એરુડેશ્વર તળાવના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની આશંકાઓ ઉઠવા પામી છે। ચોટીલાના પશુધન માટે પીવાના પાણીના આધાર સ્ત્રોત સમાન આ એકમાત્ર તળાવ છે। 2 વર્ષ પહેલા ₹2 કરોડ 96 લાખના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસામાં પડેલા થોડા વરસાદમાં જ તળાવનો પાળો તૂટી ગયો હતો, જેને લઈને કામગીરીમાં ગેરરીતિ થયાની આશંકાઓ વ્યક્ત કરાઈ હતી। ચોટીલા નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન છબીલ વાઘેલાએ આ બાબતે આરટીઆઈ હેઠળ અરજી કરીને વિગતો માંગી હતી, જેમાં તેમણે પેચિંગ કામ, તળાવની ઊંડાઈનું કામ, તળાવમાંથી બહાર કાઢવામાં આવતી માટીનું કામ વગેરે બાબતે 1 ડઝન જેટલા પ્રશ્નો કર્યા છે। જોકે મહિનો થવા છતાં તેમને એક પણ પ્રશ્નનો જવાબ નથી મળ્યો, જેને લઈને ભ્રષ્ટાચારની આશંકાઓ વધુ પ્રબળ બની છે। ચોટીલાના ચીફ ઓફિસરે ટેલિફોનિક વાતચીતમાં આરટીઆઈનો જવાબ આપી દીધાનું કહ્યું, પરંતુ અરજદાર સુધી કોઈ જવાબ ન પહોંચતા તેમણે આ અંગે પ્રાદેશિક કમિશનરની કચેરીએ અપીલ કરી છે। ચોટીલા નગરપાલિકાના ચીફ ઓફિસર, મુખ્ય પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને તળાવના કામમાં ફાળવાયેલી રકમમાંથી મોટી રકમની કટકી કર્યાની ચર્ચાઓ થઈ રહી છે। નહીં તો સામાન્ય વરસાદમાં પાળો ન તૂટી જાય તેવું લોકોનું કહેવું છે। અબોલ પશુઓ માટે અમૃત સમાન તળાવના કામમાં ભ્રષ્ટાચાર આચરીને કોણે ગજવા ગરમ કરી લીધા તેવો સવાલ ચોટીલાના સ્થાનિકો કરી રહ્યા છે। જો તળાવના બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચાર આચર્યો હોય તો તેની તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ચોટીલાના પૂર્વ હોદ્દેદારે કરેલી એક આરટીઆઈથી તંત્રના અધિકારીઓ અને ચૂંટણી સમયે મોટાભા થઈને ફરતા રાજકીય નેતાઓની નિષ્ઠા જાણે એરણે ચડી છે। લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા। ચોટીલા નગરપાલિકાએ 30 દિવસ થયા છતાં મને કોઈ માહિતી નથી આપી, એટલે મેં હાલે આ માહિતી બાબતે અપીલ કરેલી છે। બ્યુટિફિકેશન તળાવમાં મારા હિસાબ પ્રમાણે બહુ ભ્રષ્ટાચાર થયો છે, જે પ્લાન એસ્ટિમેટ મુજબ કામ નથી કર્યું અને એકદમ નિમ્ન કક્ષાનું કામ થયેલું છે। અને આ ગામના તળાવનું એક જ માત્ર તળાવ છે સ્ત્રોત માલ ઢોર પાણી માટે, એને આ સ્ત્રોત ભવિષ્યમાં પણ આવતા ચોમાસામાં પણ તળાવ તૂટી જાય એવી સંભાવના છે। એની માટે મેં માહિતી માંગી અને તપાસ કરવા માટે મેં કાગળો, આધાર પુરાવા, દસ્તાવેજી કાગળો માંગ્યા છે, પણ મને આજ સુધી મળ્યા નથી।